હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 11 બળ અને દબાણ, જેની અંદર આપણે સંપર્ક બળના બે પ્રકારો હતા, સંપર્ક બળ અને બિન સંપર્ક બળ. જેની અંદર આપણે સંપર્ક બળ વિશે આપણે માહિતી અગાઉ મેળવી હતી કે કોઈ પણ પદાર્થને આપણે સ્પર્શ કરી અથવા એના સંપર્કમાં આવ્યા પછી જે સ્થાનાંતર કરતો હતો તો એના બે પ્રકાર હતા. હવે આજે સંપર્ક બળના બે પ્રકાર પછી બિન સંપર્ક બળની આપણે ચર્ચા કરીશું. હવે બિન સંપર્ક બળના પ્રકારો કેટલા? તો બિન સંપર્ક બળની અંદર ત્રણ પ્રકાર છે: ચુંબકીય બળ, સ્થિર વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળ. એમાંનો પહેલો પ્રકાર આપણે લઈએ ચુંબકીય બળ વિશે ટૂંકનો. ટૂંકમાં આજે તમારે ત્રણ પ્રશ્નો શીખવાના છે. ચુંબકીય બળ વિશે સમજાવો, બીજો પ્રશ્ન આવશે સ્થિર વિદ્યુત બળ વિશે સમજાવો અને ત્રીજો પ્રશ્ન છે ગુરુત્વાકર્ષણ બળ વિશે સમજાવો. એટલે એની વ્યાખ્યા અને એના 3 થી 4 ઉદાહરણ આપવાના છે. બરાબર છે. હવે પહેલો પ્રશ્ન ચુંબકીય બળ વિશે સમજાવો. તો આપણે ધોરણ 6, 7 અને 8માં આપણે શીખ્યા. 6 અને 7માં ચુંબક વિશેનું ચેપ્ટર આવતું હતું તમારે. એક ચુંબક બીજા ચુંબક પર સંપર્કમાં આવ્યા વગર બળ લગાડી શકે છે. બિન સંપર્ક બળનો મતલબ શું થાય? સંપર્કમાં ના હોવું, સંપર્કમાં આવ્યા સિવાય પણ એના ઉપર બળ લાગે તો એવા બળોને બિન સંપર્ક બળ કહેવાય. જેમ કે તમે એક ચુંબક તમારી બાજુમાં પડ્યું હોય અને એક ચુંબક તમારા હાથમાં છે, ગજિયા ચુંબકની વાત છે. હવે પેલા ચુંબકનો એન ધ્રુવ એટલે કે ઉત્તર ધ્રુવ અને આપણા હાથમાં રહેલો ચુંબકનો એન ધ્રુવ એટલે કે ઉત્તર ધ્રુવ, જો બંનેને સંપર્કમાં લાવવામાં આવે તો બંને એકબીજા પ્રત્યે અપાકર્ષણ દર્શાવે છે. બરાબર છે. એટલે બંને એકબીજાથી દૂર ધકેલાય છે, તો સંપર્કમાં આવ્યા સિવાય બળ લાગે છે. તો આ પ્રકારના બળને બિન સંપર્ક બળ કહે છે. હવે બિન સંપર્ક બળનો પહેલો પ્રકાર ચુંબકીય બળની હું તમને વ્યાખ્યા કહું છું. એક ચુંબક બીજા ચુંબકના સંપર્કમાં આવ્યા વગર બળ લગાડી શકે છે. ચુંબક દ્વારા લાગતું આ બળ, જેને આપણે બિન સંપર્ક બળ અથવા એના માટે બીજો શબ્દ અસંપર્ક બળ અથવા એના માટે ત્રીજો શબ્દ છે ચુંબકીય બળ. ત્રણની વ્યાખ્યા એક જ થાય, 3 in 1. બરાબર છે. તો ફરીથી બોલું છું વ્યાખ્યા. એક ચુંબક બીજા ચુંબકના સંપર્કમાં આવ્યા વગર પણ બળ લગાડી શકે છે. ચુંબક દ્વારા લાગતું આ બળ, જેને આપણે અસંપર્ક અથવા બિન સંપર્ક અથવા તો ચુંબકીય બળ તરીકે ઓળખીએ છીએ. અહીંયા તમારો બળનો પહેલો પ્રકાર થયો. હવે એના હું ઉદાહરણ આપી દઉં તમને. ચુંબક દ્વારા લોખંડના ટુકડા ઉપર લગાડવામાં આવતું બળ, બળ છે. તો આ બળને પણ આપણે અસંપર્ક બળ અથવા ચુંબકીય બળ તરીકે ઓળખીએ છીએ. હવે મેં એક આકૃતિ દોરી છે જે તમારા પાઠ્યપુસ્તકમાં નથી પણ ધોરણ 6માં આવતી હતી. ચુંબક દ્વારા અહીંયા મેં 2 ચુંબક લીધા છે, બંને ગજ્યો ચુંબક છે, નામ નથી લખેલા. સ્ટેન્ડ ઉપર દોરીથી એક ચુંબકને મેં બાંધેલું છે. હવે એનો એન ધ્રુવ આ બાજુ છે, એસ ધ્રુવ આ બાજુ છે. હવે જ્યારે આ ચુંબકને હાથમાં પકડીને એ ચુંબકથી બીજા ચુંબકની નજીક લઈ દઉં તો અહીંયા બંને ધ્રુવો વિજાતીય છે. વિજાતીય એટલે કે સમાન ન હોવા. એટલે એક નોર્થ અને એક સાઉથ, તો બંને વચ્ચે શું થશે? આપણે વિદ્યાર્થી મિત્રો જાણીએ છીએ કે બંને વચ્ચે આકર્ષણ થશે. જ્યારે એસ અને એન હોય કે એસ અને એન હોય એટલે કે ઉત્તર ને દક્ષિણ ને દક્ષિણ ને ઉત્તર હોય તો બંને વચ્ચે આકર્ષણ થશે. કેમ કે વિજાતીય ધ્રુવો છે. જ્યારે સજાતીય ધ્રુવોની અંદર સમાન ધ્રુવો, સજાતીયનો મતલબ સમાન ધ્રુવો લેવાનું, કે એન અને એન વચ્ચે હોય. આ ભાગને હું અહીંયા એન કરી દઉં, અહીંયા એસ કરી દઉં તો આ બંને વચ્ચે એકબીજાથી દૂર ભાગશે એટલે કે અપાકર્ષણ થશે. જ્યારે એસ અને એસ ધ્રુવ હશે તો પણ બંને વચ્ચે અપાકર્ષણ થશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારું ચુંબકીય બળ વિશેની સમજૂતી પૂરી થઈ. હવે પ્રશ્ન નંબર 2, બિન સંપર્ક બળનો બીજો પ્રકાર સ્થિર વિદ્યુત બળ. હવે એની સૌથી પહેલાં તમને વ્યાખ્યા સમજાવી દઉં છું. એક વિદ્યુત ભારિત પદાર્થ વડે બીજા વિદ્યુત ભારિત પદાર્થ કે વિદ્યુત ભાર રહિત હોય, એક પદાર્થ વિદ્યુત ભાર રહિત જોઈએ
એક પદાર્થ વિદ્યુત ભારિત જોઈએ અને બીજો પદાર્થ છે વિદ્યુત ભારિત હોય તો પણ ચાલે અને વિદ્યુત ભારિત ન હોય તો પણ ચાલે, તો એવા પદાર્થ પર લાગતા બળને આપણે સ્થિર વિદ્યુત બળ તરીકે ઓળખીએ છીએ. શોર્ટકટની અંદર મેં તમને કીધું, એક પદાર્થ વિદ્યુત ભારિત, બીજો પદાર્થ જે છે વિદ્યુત ભારિત હોય તો પણ ચાલે અને વિદ્યુત ભારિત ન હોય તો પણ ચાલે, અને આ બે વિદ્યુત ભારિત પદાર્થો વચ્ચે જે બળ લાગે તેને સ્થિર વિદ્યુત બળ કહે છે. જેમ કે હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું જે તમે ઉપયોગમાં ઘરે પણ પ્રયોગ કરી શકો છો. તમારા માથાના જે બાલ છે, આ વાળ, એ વાળને કોરા હોય તો એની અંદર કાસ્કો 5-10 વખત ફેરવવાનો છે અને પછી કાગળના જે નાના ટુકડા છે એને તમે કાસ્કાની નજીક લઈ જશો અથવા કાસ્કાને કાગળના ટુકડાની નજીક લઈ જશો તો કાગળના ટુકડા એ કાસ્કાને ચોંટી જશે. તો આ એ સ્થિર વિદ્યુત બળ જ છે. બરાબર છે. હવે બીજું ઉદાહરણ એક આપું તમને કે પ્લાસ્ટિકની એક ખાલી બોટલ હોય અથવા તો ફૂટપટ્ટી હોય, પ્લાસ્ટિકની લોખંડની નહીં, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, આ પણ તમે કોરા વાળ સાથે અથવા તો એક રેશમી કપડું હોય અથવા તો સુતરાઉનું કપડું હોય એની સાથે પણ તમે વારંવાર ઘસશો તો એમાં પણ સ્થિર વિદ્યુત બળ તમને જોવા મળશે. તો સ્થિર વિદ્યુત બળના 3 ઉદાહરણ, એક પ્લાસ્ટિક ફૂટપટ્ટી, બીજો કાંસકો અને ત્રીજું તમે ગમે તે ઉદાહરણ લખી શકો છો. તો આ રીતે તમારે વ્યાખ્યા અને એના 2 ઉદાહરણ છે. હવે આ સ્થિર વિદ્યુત બળ એની એક ખાસિયત કહી દઉં કે 2 પદાર્થો સંપર્કમાં ન હોય ત્યારે પણ લાગે અને 2 પદાર્થો સંપર્કમાં હોય તો પણ લાગે. ધ્યાન આપજો, આ એની એક વિશેષતા છે. હવે બળ નંબર 3, ગુરુત્વાકર્ષણ બળ. ત્રીજો પ્રશ્ન, બરાબર છે. ચુંબકીય બળ વિશે ટૂંક નોંધ લખો. પહેલો પ્રશ્ન શીખી ગયા. બીજો પ્રશ્ન સ્થિર વિદ્યુત બળની વ્યાખ્યા અને તેનું 3 ઉદાહરણ શીખી ગયા. હવે ત્રીજો પ્રશ્ન છે ગુરુત્વાકર્ષણ બળ વિશે ટૂંક નોંધ લખો. તો વિદ્યાર્થી મિત્રો, ગુરુત્વાકર્ષણ બળ જેને તમે એના વિશે ઇતિહાસ નાના ધોરણની અંદર શીખ્યા છો કે સર આઇઝેક ન્યૂટન એક વૈજ્ઞાનિક હતા, જેઓ એમના કોલેજની અંદર પ્લેગ નામનો એક રોગ ફાટી નીકળવાના કારણે ગામડે ગયા અને ગામડે ગયા પછી એ એમના બગીચાની અંદર બેઠા હતા ત્યારે સફરજનના ઝાડ નીચે બેઠા હતા વાડીની અંદર. તો સફરજન નીચે પડ્યું ત્યારે એમના મગજમાં એક વિચાર આવ્યો કે સફરજન નીચે જ કેમ પડ્યું, ઉપર કેમ ના ગયું, અને એના પરથી એમને ગુરુત્વાકર્ષણ બળનો નિયમ શોધેલો. બરાબર છે. તો એ જ ગુરુત્વાકર્ષણ બળની આપણે વાત કરવા માગીએ છીએ. કોઈ પણ પદાર્થને ઉપર અમુક ઊંચાઈથી છોડવામાં આવે તો એ નીચે તરફ જ ગતિ કરે છે. આ પ્રકારના બળને ગુરુત્વાકર્ષણ બળ કહે છે. શોર્ટકટ સમજવા માટે હવે પાઠ્યપુસ્તક મુજબની વ્યાખ્યા લઉં છું. પદાર્થો કે વસ્તુઓ પૃથ્વી તરફ પડે છે. પદાર્થો કે વસ્તુઓ પૃથ્વી તરફ પડે છે કારણ કે પૃથ્વી તેમને પોતાની તરફ ખેંચે છે. પૃથ્વી પદાર્થને પોતાની તરફ ખેંચે છે, એટલે કે પૃથ્વીની અંદર ગુરુત્વાકર્ષણ બળ છે. બરાબર છે. આ બળને આપણે ગુરુત્વ બળ પણ કહી શકીએ, ગુરુત્વાકર્ષી બળ પણ કહી શકીએ અને ગુરુત્વાકર્ષણ બળ પણ કહી શકીએ. એટલે ગુરુત્વાકર્ષણ બળને આપણે 3 શબ્દો દ્વારા સમજીશું. ગુરુત્વાકર્ષણ બળને આપણે 3 શબ્દો દ્વારા સમજીશું. એ 3 શબ્દોનો અર્થ જે મેં સમજાવ્યો એ જ થાય. કયા કયા? તો ગુરુત્વ બળ, ગુરુત્વાકર્ષી બળ અને ગુરુત્વાકર્ષણ બળ. આ 3 in 1 છે. વ્યાખ્યા 3 in 1 છે. હવે ગુરુત્વ બળ કે ગુરુત્વાકર્ષી બળ કે ગુરુત્વાકર્ષણ બળ એ બધા જ પદાર્થ ઉપર લાગે છે, ચાહે હલકા હોય કે વજનમાં હોય. જેનું વજન 0.0001 mm હોય તો પણ એના ઉપર બળ લાગે છે, કિલોગ્રામ. તો હવે આપણે જ્યારે નળ ખોલીએ છીએ તો પાણી, ઉદાહરણ આવ્યું, ઉદાહરણ, જ્યારે આપણે નળ ખોલીએ છીએ તો પાણી કયો આવે છે? નીચે તરફ ગતિ કરે છે. તો એ પણ ગુરુત્વાકર્ષણ બળ છે. તમારા હાથમાંથી કોઈ સિક્કો કે પેન જ્યારે નીચે પડી જાય છે તો એ પણ એક ગુરુત્વાકર્ષણ બળ છે. બરાબર છે. તમારા હાથમાંથી મોબાઈલ નીચે પડે તો એ પણ નીચે તરફ ગતિ કરે છે, એ પણ ગુરુત્વાકર્ષણ બળ છે. બરાબર છે. હવે ઝાડ ઉપરથી કોઈ પાંદડા કે એનું ફળ, હા, પાંદડા કે ફળ પરિપક્વ થયું હોય તો જ પડ્યો,
બરાબર છે. પાંદડા કે ફળ જો પરિપક્વ થઈ ગયા હોય તો એ પણ ઝાડની નીચે પડે છે. તો આ બધા જ તમારા ગુરુત્વાકર્ષણ બળના ઉદાહરણ હતા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 3 પ્રશ્નો શીખ્યા. એક ચુંબકીય બળ વિશે ટૂંક નોંધ, બીજું વિદ્યુત બળ વિશે ટૂંક નોંધ, અને ત્રીજું ગુરુત્વાકર્ષણ બળ વિશે ટૂંક નોંધ. તો આ 3 પ્રશ્નો તમારે મેં લેસનમાં તમને આપ્યા છે અને તમારે લખવાના છે. લખીને મારા મોબાઈલ નંબર પર તમારે વોટ્સઅપ કરવાનું છે. અને આમાં કંઈ સમજણ ના પડે તમને તો તમે મને જે સમય આપેલો છે સાંજે બરાબર 6 થી 7ના સમયમાં જ ફોન કરીને પૂછવાનું રહેશે. જય હિન્દ. અસ્તુ.